અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આંદોલન હવે સોમવારે વધારે ઉગ્ર બન્યું। હજારો પ્રદર્શનકારી વડાપ્રધાન શેખ હસીનાના આવાસમાં ઘૂસી ગયા। આ દરમિયાન પીએમ હસીનાએ વડાપ્રધાન આવાસ છોડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ન્યૂઝ એજન્સી એએફપીએ સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું કે વડાપ્રધાન ઢાકા પેલેસને છોડીને કોઈ સુરક્ષિત જગ્યા શિફ્ટ થઈ ગયા છે। ત્યાં જ થોડા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ હસીના અને તેમના બહેન રેહાનાએ દેશ છોડી દીધો છે। અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે ઉગ્ર વિરોધ। અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। બીકોમ અને બીએ જેવા કોર્સની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। તેમ છતાં માંગણીના સ્વીકારવામાં આવતા 5 ઓગસ્ટના રોજ એનએસયુઆઈના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા અને વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા, જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું। થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। બીજી તરફ મોંઘી ફી અંગે યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ઓફિસરે અટપટું કારણ આપ્યું છે। અમદાવાદમાં પોલીસકર્મીએ ભિક્ષુક મહિલાને તમાચો ઝીક્યો। 4 રસ્તા પર પોલીસ ગરીબોને ભીખ માંગતા રોકીને સરકારી વાહનમાં બેસી રહી હતી ત્યારે એક મહિલાને જોરદાર તમાચો ઝીકી દીધો હોય તેવો વિડીયો સામે આવ્યો। આ સમગ્ર મામલે હવે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે કે આ તો કેવી મદદ છે। પોલીસ મદદના નામે અત્યાચાર કરી રહી હોવાની ચર્ચા શરૂ થઈ છે। શ્રાવણ માસ પૂર્વે જ ફૂલોના ભાવ આસમાને। પવિત્ર શ્રાવણ માસની આજથી એટલે કે 5 ઓગસ્ટથી શરૂઆત થઈ છે, ત્યારે હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ હોય છે। હિન્દુઓ માટે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો। આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે। સામાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળ્યો હતો, તેનો ભાવ હાલ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે। તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ મૂકવો પડે તેવી શક્યતા છે। વરસાદથી અંડરપાસમાં પાણી ભરાશે તો કોઈપણ વ્યક્તિની હાજરી વિના ગેટ બંધ થઈ જશે। સોસાયટીના ગેટ પર વાહનોની અવરજવર માટે સેન્સરવાળા ઓટોમેટિક બૂમ બેરિયર લગાવેલા જોવા મળે છે। તેવા ઓટોમેટિક બૂમ બેરિયર હવે અમદાવાદમાં આવેલા 19 અંડરબ્રિજમાં લગાવવામાં આવશે। વરસાદી પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડતી હોય છે। વાહનો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ સુધી પાણી ભરાઈ જાય ત્યારે લેવલ સેન્સર મારફતે કોઈપણ વ્યક્તિની હાજરી વિના ઓટોમેટિક ગેટ બંધ થઈ જાય તે પ્રકારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। અમદાવાદમાં માલધારી સમાજનો પ્લેકાર્ડ દર્શાવી વિરોધ। રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા માટે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં લાવવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ સમગ્ર રાજ્યમાં આ પોલિસી લાગુ કરવામાં આવી છે। જોકે આ પોલિસીનો માલધારીઓ હજુ પણ વિરોધ કરી રહ્યા છે। ગૌચરની જમીનો ભૂમાફિયાઓએ પડાવી લીધી હોવાથી અને ઢોર નિયંત્રણ પોલિસીમાં લાયસન્સ લેવાની પ્રક્રિયા જટિલ હોવાને લઈ હવે માલધારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો છે। વિરમગામ કુમારશાળા 8માંથી અંતે પાણીનો નિકાલ। વિરમગામ કુમારશાળા નંબર 8માં વરસાદી પાણીનો ભરાવો, જંગલી ઘાસ ઉગી નીકળવા સહિત ગંદા પાણીના ભરાવાની જગ્યા પાસે મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે। રમતગમતના સાધનો પાસે પાણીના ભરાવો સહિત શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને નીચે બેસાડવા જેવી બાબતને લઈને વિરમગામના જાગૃત નાગરિક કિરીટ રાઠોડે મજબૂત અવાજ ઉઠાવતા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળો જાગ્યું હતું। ગીરના સિંહોને ટ્રેનથી બચાવવા માટે એસઓપી તૈયાર। ગૌરવ તિવારી સિંહ જંગલનો રાજા હોવાથી પોતાની મરજીથી ગમે ત્યાં ફરી શકે છે। સિંહોની અવરજવરને નિયંત્રિત કરી શકાય નહીં। ટ્રેન સાથે ટક્કરથી એશિયાટિક સિંહોના સતત થઈ રહેલા મોતથી નારાજ થઈને ગુજરાત હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી। ગુજરાત સરકાર અને રેલવે સિંહોના અકાળે થતા મૃત્યુને રોકવા માટે પહેલ શરૂ કરી છે। સરકારે એક એસઓપી તૈયાર કરી છે, જેના પર અમલ થઈ ચૂક્યો છે। ટ્રેક પર થર્મલ કેમેરા, વોચ ટાવર લગાવવામાં આવશે। 70 રેલવે સેવકો ટ્રેકનું મોનિટરિંગ કરશે। કોન્ટ્રાક્ટર રીલ્સ પરથી ધનિક લાગતા અપહરણનો પ્લાન ઘડ્યો। સાણંદના લીલાપુરના 20 વર્ષીય કોન્ટ્રાક્ટર યુવરાજસિંહ મહેશભાઈ સોલંકીનું અપહરણ કરી 50,000ની લૂંટ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે સાણંદના
લીલાપુર ગામના ભરત રાજુભાઈ ચુડાસમા, સુમિત ભગવાનદાસ જાટવ, વિકાસ દેવસિંહ, છિન્દ્રપાલસિંહ ઘાલીવાલને અટકાયત કરાતા ત્રણેય પોલીસ રિમાન્ડ પર ધકેલાયા છે. ફરાર એક અન્ય આરોપીને પકડવા હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આવનારા 5 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી 5 દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરા નગરમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે હવામાન વિભાગના મતે આજે અમદાવાદ ઉપરાંત ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.